મહર્ષિ ભૃગુનો ચ્યવન નામ એક તેજસ્વી પુત્ર હતો. એ ચ્યવન મુનિની ઉત્પત્તિ એવી રીતે થઈ. ભૃગુના પત્નીનું નામ પુલોમા હતું. એ પુલોમા જ્યારે ગર્ભવતી હતી એ સમયે એક રાક્ષસ એ પુલોમાને ઉપાડવા માટે આવ્યો અને રાક્ષસ એમને લઈને ભાગ્યો. પુલોમા ભૃગુજીની પત્ની છે, ગર્ભવતી છે. એનું હરણ કરીને ભાગ્યો, પણ પુલોમા પણ થોડીક શક્તિશાળી હતી, બુદ્ધિમાન હતી. એટલે રાક્ષસના પંજામાંથી છૂટવા માટે એમણે ઘણો બધો પ્રયત્ન કર્યો અને બહુ પુરુષાર્થના અર્થને એ રાક્ષસના પંજામાંથી છૂટી પણ ખરી, પણ છૂટીને ભાગતી હતી એ સમયે રાક્ષસ એમની પાછળ પડ્યો અને દોડતા દોડતા એમના ગર્ભમાંથી બાળક ચ્યુત એટલે ભ્રષ્ટ થયો, બાળક સ્રવી ગયો. કારણ કે એક તો ભય હતો, ગર્ભવતી હતી, દિવસો પૂરા હતા અને બાળક ચવી ગયો. અને એ બાળક એટલો બધો તેજસ્વી જન્મનો કે બાળકના શરીરમાંથી એવું તેજ નીકળ્યું, એવો અગ્નિ પ્રગટ થયો કે પેલો રાક્ષસ બળીને ખાક થઈ ગયો. એ જે પુલોમાના ગર્ભમાંથી બાળક ચવી ગયો એટલે એનું નામ પછી ચ્યવન પડ્યું. એ ચ્યવન ઋષિ થયા. બાલ્યાવસ્થામાંથી જે તેજસ્વી હતા. અમુક મોટા મોટા ઋષિઓની કથાઓ, જન્મ કથાઓ, એની ઉત્પત્તિ કથાઓ એ બધી આખી વિચિત્ર પ્રકારની હોય. વિશિષ્ટ પુરુષો હોય એની જન્મગાથા પણ વિશિષ્ટ જ હોય. એટલે એ ચ્યવન મુનિ યુવાન થવાની તૈયારી, કિશોર અવસ્થા જ હતી. એનામાં શક્તિ તેજ અપાર હતું. એક દિવસ એમણે નક્કી કર્યું કે હવે એક સ્થાનમાં બેસીને તપ કરવું. એટલે ઋષિ નદી કિનારે પદ્માસન વાળીને બેસી ગયા, પણ એ ઊભા જ ન થયા. બેઠા તે એની ઉપર ઘાસ ને લતાઓ ચારે બાજુથી ઘેરાઈ ગઈ, માટીનો ઢગ થઈ ગયો, રાફડો થઈ ગયો, છતાં એ ચ્યવન મુનિ ઉઠ્યા નહીં. એ ચ્યવન મુનિ ઉપર ધૂળ ચડી આવી, ચારે બાજુ જંગલ છવાઈ ગયું. ગાઢ જંગલની અંદર તપશ્ચર્યા કરતા હતા. કેવળ બે આંખો એની તકતી હતી. એમાં એક વખત સરિયાતી મહારાજ પોતાના સૈન્ય, પોતાની પત્ની અને પુત્રીઓની સાથે એ જંગલની અંદર આવ્યા વિહાર કરવા માટે. નદી કિનારે જંગલ હતું એટલે નદીમાં સ્નાન કરવા એ જંગલની અંદર ફરવા માટે આવ્યા. એમાં સરિયાતી મહારાજ, એમના પત્ની, સૈનિકો બધા મુક્ત રીતે બધા વિહાર કરી રહ્યા હતા. એ સરિયાતી મહારાજની પુત્રી સુકન્યા હતી. એ પોતાની સખીઓની સાથે ફરતી ફરતી એ જંગલની અંદર વિહાર કરતી હતી. એમાં આ ચ્યવન મુનિ જ્યાં તપશ્ચર્યા કરતા હતા, એમના શરીર ઉપર માટીનો ઢગ થઈ ગયો હતો. ત્યાં પહોંચી એમણે એ માટીના ઢગલાની અંદર બે આંખો તકતકતી હતી. એને જોઈ એટલે એને રમત સૂજી. બાજુમાં જાળી હશે એમાંથી કાંટો લઈ અને એમાં ભરાવી કે આ છે શું. કુતૂહલતા તરત જાગે કે આ માટીના ઢગલાની અંદર આ બે લાઈટો જેવું શું ચમકે છે. એટલે રમત વશે, કુતૂહલતા વશે એમને કાંટો ભરાયો અને એ જ સમયે લોહીની ધાર એમાંથી થઈ. સુકન્યા ભયભીત થઈ ગઈ. તરત ત્યાંથી દોડીને પોતાની સખીઓ હતી એને લઈ અને રાજા પાસે આવી ગઈ. પણ આ મુનિ તપસ્વી ચ્યવન, એમને અત્યંત ક્રોધ વ્યાપ્યો. એમના શરીર ઉપર માટી છે, માટીના ઢગલાની અંદર બેઠીને તપશ્ચર્યા કરે છે. મનમાં થયું કે હું કોઈને પરેશાન નથી કરતો, લોકો મને અહીંયા પણ હેરાન કરવા આવે છે. તે એવો ક્રોધ વ્યાપ્યો કે જેટલા લોકો ત્યાં હતા, રાજા, રાજાની પત્નીઓ, સૈનિકો, બધાને ઝાડા પેશાબ બંધ થઈ ગયા. કેવા તપસ્વી, બેઠા બેઠા સંકલ્પ કર્યો લ્યો
તે બધાના ઝાડા પેશાબ બંધ. હવે આયાત નિકાસ બધું બંધ થઈ જાય એટલે પછી કરવાનું શું? તકલીફ કેવી? બધા વિચાર કરવા માંડ્યા, આવું કેમ થયું? રાજા બુદ્ધિમાન બહુ હતા, બ્રાહ્મણ ભક્ત હતા, યજ્ઞ કરનારા હતા. એટલે શરિયાતી મહારાજે પૂછ્યું બધાને કે કોઈથી કોઈક ઋષિનો અપરાધ થયો હોવો જોઈએ, જેનાથી પણ કઈ ભૂલ થઈ હોય તે તરત કહો. નહીતર એવું કોઈ દિવસ એકી સાથે બધાને તો ન થાય ને ભાઈ. બંધકોષ થાય તો એક બેન થાય, કે બધાને થોડોક થાય? તે બધાના ઝાડા પેશાબ બંધ થયા. બધા રાજા બહુ ચિંતામાં પડ્યા. એટલે સુકન્યા આગળ આવી અને પોતાના પિતાને કહે છે, મારાથી એક ભૂલ થઈ છે. એક માટીના ઢગલાની અંદર 2 દીવીઓ બળતી હતી, મેં એની અંદર કાંટો ભરાયો, એમાંથી લોહીની ધારા થઈ. અંદર કોઈક હોવું જોઈએ. મારાથી આ એક અપરાધ થયો છે, ખબર નથી અંદર શું છે. શરિયાતી મહારાજે કીધું કઈ જગ્યા ઉપર તે કર્યું. આ ત્યાં લાવ્યા અને જ્યાં જુએ ત્યાં તો ઋષિ તપશ્ચર્યા કરતા હતા, માટે માટી ચડી ગઈ હતી. માટીને હટાવી. ઋષિ તો તપશ્ચર્યામાં હતા, માટી જેવી હટાવી. ઋષિ કે કોણ? શરિયાતી મહારાજે તરત પ્રાર્થના કરી. આંખો તો ફૂટી ગઈ હતી, જોઈ શકે તેમ તો હતા નહીં. શરિયાતી મહારાજે હાથ જોડીને કહ્યું, હું શરિયાતી મહારાજ છું, રાજા છું. હું મારા સૈનિકો, મારી પુત્રીઓ અને પત્નીઓની સાથે આવ્યો છું. મારી પુત્રી સુકન્યાથી આ એક ભૂલ થઈ છે. તમારી આંખો એમને ફોડી નાખી છે, અમને ક્ષમા કરો. તમારા ક્રોધને કારણે અમારા બધાના ઝાડા પેશાબ બંધ થઈ ગયા છે, કંઈક દયા કરો, શરૂ થાય. ઋષિએ તરત કીધું, જેણે મારી આંખો ફોડી છે એ તારી પુત્રી સુકન્યાને મારી સાથે પરણાવ તો આ બધું ખુલે. માગણી કરી કરીને કરી કેવી? કરતા હતા તપશ્ચર્યા અને સુકન્યાની માગણી કરી. હવે રાજાની ના છૂટક્યા કરવું જ પડે, એમ તું ક્યાં જાય? સુકન્યાએ કીધું, પિતાજી મને એમની સાથે પરણાવો. તમે બધા ત્યારે દુઃખી અત્યંત છો, બધાના ઝાડા પેશાબ બંધ થઈ ગયા છે, તો એ ખુલે. શરિયાતી મહારાજે ઋષિને કહ્યું, ઋષિવર હું તમારી સાથે મારી પુત્રીને પરણાવીશ, પણ પહેલા તમે આ બધું કરો. ઋષિએ કીધું સારું. આટલું બોલ્યા હતા, બધાને ઝાડા પેશાબ ચાલુ. તરત લોટા લઈને બધા દોડ્યા. ત્યાં પછી પ્રેશર આવે, પછી કઈ રે. તમે વિચાર કરો એ ઋષિની શક્તિ કેવી. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.